सुल्तान सैयद, सुल्तान अकबर सैयद। कल शाम को 7 बजे मेरी बहन का फ़ोन आया, मेरे बहनों का, बरोबर। वहाँ से 12 नंबर को फ़ोन करके हम लोग पुलिस स्टेशन आए। उसके अंदर अब जो मेरा भांजा है, सकीर बरस के उम्र का लड़का हैगा, उसके साथ दारू ये लेके निकला। उस टाइम पे इसने गाली गलौज करी। सलीम के लड़के ने, 2 लड़के थे, उनके घर की लेडीज़ आई, उनकी सास आई हुई ने बत्तम बत्ती करी। मेरी बहन को बोले क्या कर लेंगे तुम लोग, तुम तो पाकिस्तान ISI एजेंट हो, नहीं यही चीज़ बताई। अब उसका हम लोग क्यों कहते पाकिस्तान ISI एजेंट है हम लोग, तो उसका पूरा हुआ दो, कुछ ना कुछ दाखला दो। हमारे बाप दादा यहाँ मिट्टी के अंदर आप पैदा हुए, यहाँ मिट्टी के अंदर फिनिश हो गए, हमारे बाप दादा की पीढ़ी चल रही है, तो क्या वैसे इन लोगों ने पाकिस्तान का तोहमत लगाई है, उसका हमारे को पूरा हुआ चाहिए। ना हमारे से पुलिस से साख साकार चाहिए, उसके अंदर हमारी मदद करे। ब्याज का गलत लिखाया हुआ है, कोई ब्याज का पैसा दिया हो तो इसके पास गूगल पे के एंट्री होगी या कोई चीज़ होगी। दाड़ा लिमड़ी के अंदर हमारा कोई भी एक ब्याज का भी अर्जी हो या फरियादी हो तो हम गुनहगार। तो ये लोग दारू का धंधा। એડવોકેટ ચિંતન પટેલ અને અસલમ બેલીમ, અમે આપણે ઘી કાંટા પ્રેક્ટિસ કરીએ છીએ। ગઈકાલ રાતે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા, સંતોષનગર પોલીસ ચોકીની હદ વિસ્તારમાં આવતા આપણે સલીમભાઈ મંસૂરી દ્વારા નાના ભૂલકાઓની ઝઘડાઓમાં એમને બબાલ ઉગ્ર બનાવવામાં આવી હતી એમના દ્વારા। પછી માથાકૂટ વધારે થતાં તેમણે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને તે ફરિયાદ અનુસંધાને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। તેની સામે અમારા દ્વારા ફરિયાદ કરવામાં અને અરજી આપવામાં આવી હતી। અમે 112 ઉપર ફોન કરવામાં આવ્યો હતો અને પછી જ્યારે આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને પોલીસ દ્વારા સાથ સહકાર આપવા અમે તૈયાર છીએ અને પોલીસ પણ અમને અનુરૂપ મદદરૂપ થાય છે। તેમજ જી, હું એડવોકેટ અસલમ બેલીમ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। કાલે રાતે જે માથાકૂટ થયેલી હતી દાણી લીમડાના હદ વિસ્તારમાં, એ બાબતે દાણી લીમડા પોલીસ દ્વારા કમ્પ્લીટ સાથ સહકાર આપીને ગુનો નોંધવામાં આવ્યો છે અને કેટલાક આરોપીઓની અટકાયત બી કરવામાં આવી છે। જે બાદ એ આરોપીઓ દ્વારા અમુક પ્રકારની વિડીયો વાયરલ કરીને દાણી લીમડા પોલીસ તેમજ અમારા અસીલને બદનામ કરવા માટે પાકિસ્તાન કનેક્શન તેમજ વ્યાજનો ધંધો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે આરોપ ટોટલ પાયા વિહોણો છે અને તેની સામે અમે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે, તેમજ દીવાની દાવો પણ કરવામાં આવશે અમારા દ્વારા।